ધરમના વાસણ જો અને આ જો મંદિર રામચંદ્ર ભગવાનનું બાપા સીતારામ મીને બનાવેલું છે. જો ને જય શ્રી રામ, જય સુંદર ભગવાન, જય દ્વારકાધીશ ને જય રામ પીર. મિત્રો તો આજ છે હોળી છે આજ મિત્રો, અને સૌદેશ પણ છે. એટલે આપણે આજ આવ્યા છીએ એક નવા સ્થળ ઉપર કે આપણે બગદાણા. આ સૌદેશી છે એટલે દર્શન કરવા આવ્યા છીએ. પેપર હાલે છે પણ 6 તારીખે છે, તો આજ હોળી છે. તો હાલો જઈએ આપણે દર્શન કરવા. આ સૌદેશ છે એટલે માણસો કદાચ વધારે છે, જોઈએ હવે ચાલો દર્શન કરવા. મિત્રો ભીડ એટલી બધી લાગતી નથી, કારણ સૌદાસના દિવસે બહુ ભીડ હોય છે ને ત્યારે બહુ લાગતી નથી. જો ઓછું માણસો છે, એટલી બધી આજ ભીડ નથી. તો કેમ તો સૌદેશના દિવસે માણસો માતું નથી. જો બોટ મૂકતા આવ્યા, સંપર્ક ઘર બનાવેલું છે, બહુ મસ્ત વ્યવસ્થા છે આયા. જો એટલે ચંપલ આપણે ખોવાઈ ન જાય એ માટે તો આપણે બોટ મૂકી દીધા છે. હવે જઈએ આપણે ભગવાનના દર્શન કરવા. જે આરતી થવાની બાકી છે. જો આજ મસ્ત મજાનું જે છે, આજ એટલી બધી આજ ભીડ નથી, જે સારું છે. સૌદશના દિવસે આજ બહુ ભીડ હોય. જો જોઈ લો, બહુ ભીડ નથી. આજ દર્શન કરતા આવ્યા બાપા સીતારામના સૌદશના દિવસે. જો ચાલો તમને દર્શન કરાવું 14ના દિવસે બાપા સીતારામના દર્શન. દર્શન થઈ ગયા છે બાપા સીતારામના. મિત્રો દર્શન થઈ ગયા છે, તમને ઉપર કરાવવા દઉં. જો વિડીયો ઉતારવા દે તો તમને દર્શન કરાવું. અત્યારની ભીડ તો જાઓ આપણે ઉપર તમને દર્શન, જો વિડીયો ઉતારવા દે તો તમને દર્શન કરાવવું. બાપા સીતારામનું મંદિર. હવે રામજી મંદિર ચડીને જો અંદર હવે ફોટો પાડવા દેશે, આપણે સુપાઈ પાડી. આની પાસે રસોડું જવો અલા પરિષદ જોવું. આ આખું મંદિર આરસ પણ આખું આરસપાણાનું મંદિર. ઓ ભાઈ કાંઈ ન ઘટે આમાં મિત્રો, આખું આરસપાણાનું મંદિર છે. બાપા સીતારામનું મંદિર જુઓ. હાલ ધરાય છે. આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. જો જો ચાની પ્રસાદી છે. જો આટલી બધી ભીડ તો નથી, કે સૌદેશના દિવસ બહુ ભીડ હોય.
મિત્રો છે બાપા સીતારામ ની સમાધિ મંદિર જુઓ, દર્શન કરે છે બહેરાઓ. જો સમાધિ મંદિર છે આયા. જો તમને ઓલ પર દર્શન કરાવું પીપળા સીતારામના વાસણ જુઓ, અને આ જો મંદિર રામચંદ્ર ભગવાન બાપા સીતારામ મીની બનાવેલું છે. જો અહીંયા એ આવેલું છે. તમને હાલો ધ્યાન મંદિર તમને દર્શન કરાવું. ઘણી વાર આપણે તમે દર્શન કરાવ્યા જ છે. અહીં પીપળામાં બાપા સીતારામનો ફોટો બતાવે છે, તમને બતાડેલો છે. જો ધ્યાન મંદિર દેખાય જ ને. સાચું હાલ દેખાય. કામકાજ ચાલુ છે અને કાલ પૂનમ છે એટલે બધી સાફ સફાઈ શરૂ છે. તો મસ્ત બધાની કાલ પૂનમમાં દિવસે પણ આવી ભીડ થાય. જુઓ સાફ સફાઈ શરૂ છે. અહીંયા કંઈક મંદિરનું કામ ચાલુ છે. તો આ બાપાનું મેન મંદિર છે. અહીંયા વાગી ગયા છે મિત્રો, અને બાપાનો પ્રસાદ રેડી થઈ ગયો છે. તો જવું છે આપણે બાપા સીતારામનો પ્રસાદ લેવા. માણસો જાય છે બાપા સીતારામનો પ્રસાદ લેવા માટે ભોજનશાળા જવું. અહીંયા લાખો પબ્લિકની પ્રસાદી બને છે, લાખો પબ્લિકની. કાલ તો આ જોઈએ ભીડ છે. આ સૌદ છે. તો પાણીની પણ વ્યવસ્થા છે. તો આ છે લાખો પબ્લિકને અહીંયા ભીડ થાય છે જમણવારી, ને શેડ પણ બહુ મોટો છે. લાખો પબ્લિક અહીંયા શ્રદ્ધાળુ દર્શન કરી આવે છે, અને લાખો પબ્લિક જમણે છે. તો જમે છે. એટલો મોટો શેડ છે. તો પાણી પીવાનું સ્ટેન્ડ પણ બનાવ્યું છે નવું. મિત્રો ફાઇનલ મિત્રો તો આપણે બાપા સીતારામનો પ્રસાદ લઈ લીધો છે, ને આપણે પાર્કિંગમાં આવી ગયા છીએ. તો આજ છે હોળી છે મિત્રો. આપણા ગામમાં હોળી પ્રગટાવવાની છે હજી. તો સાંજે છે. આ બ્લોગ આપણે આઈને એન્ડ કરીએ, અને બીજો હોળીનો બ્લોગ જોવો હોય તો બીજો બ્લોગ આવશે. તો આ બ્લોગ આયા ત્યાં કરીએ આપણો. તો આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવા નવા બ્લોગમાં. તબ તક લે બાય. જય સુંદરન, જય દ્વારકાધીશ ને જય રમાપુર. બાય.